નમસ્કાર, હું વિદુષી ડાગા તમારું અમારા હેમ વર્ચ્યુઝમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આજનો અમારો જે ટોપિક છે એ છે નેચર્સ લવ, એટલે પ્રકૃતિ સાથે પ્રેમ. પ્રકૃતિ સાથે પ્રેમ અને ટેકનોલોજીનું એક બહુ સુંદર મિક્સ લઈને હું તમારી સાથે આવી છું. તો આજે આપણે જે શીખવાના છીએ કે જો આપણે પ્રકૃતિ તરફ વધીએ અને આપણે પ્રકૃતિને વધુ પ્રેમ કરીએ તો કેવી રીતે પ્રકૃતિ આપણને સરપ્રાઈઝ કરે છે. તો આપણે નેચર્સ લવ એવી રીતે શીખીએ કે આપણે ટેકનોલોજીથી એક નવું ટૂલ પણ શીખી લઈએ અને એની સાથે પ્રકૃતિ તરફ આપણું એક પગલું આગળ વધારીએ. તો મેં વિચાર્યું કે આપણે યોગા વિશે શીખીએ તો કેવું રહેશે, કેમ કે આ બહુ બ્યુટીફુલ છે, આપણને પ્રકૃતિ તરફ વધુ નજીક લઈ જાય છે અને જ્યારે આપણે મેડિટેશન અને પ્રાણાયામ કરીએ છીએ તો એ આપણને એકદમ બ્લિસફુલ કરે છે. તો ચાલો શીખીએ કે આપણે કેવી રીતે બહુ બ્યુટીફુલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ બનાવી શકીએ છીએ, પણ પ્રકૃતિના લવ માટે. સો લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલાં તમારી જે સ્ક્રીન છે એમાં બોટમ લેફ્ટમાં એક સ્ટાર્ટ બટન હશે. તમારે એક ક્લિક કરવાનું છે. ક્લિક કરતાં જ જ્યારે તમે લખશો પાવર પોઈન્ટ તો આ તમારું પ્રેઝન્ટેશનનું બટન ખુલી જશે. ઠીક છે? જેવા તમે અહીંયા ગયા તો અથવા તો એક બ્લેન્ક પ્રેઝન્ટેશન લઈ શકો છો કે પછી પાવર પોઈન્ટમાં ઘણા અલગ અલગ થીમ્સ આપવામાં આવ્યા છે જે તમે ચૂઝ કરી શકો છો. સો ફોર એક્ઝામ્પલ, ચૂઝ કરવા માટે તમને આ વસ્તુ દેખાય છે મોર થીમ્સ, ત્યાં દબાવો. જ્યારે તમે દબાવશો તો અહીંયા અલગ અલગ બહુ બ્યુટીફુલ પ્રેઝન્ટેશન્સના લેઆઉટ્સ છે. એ જોઈને તમને આશ્ચર્ય થશે. જેમ કે અહીંયા જે થીમ્સ છે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થીમ્સ જે અલગ અલગ યુઝેજીસમાં કામ આવે છે. તમે જોઈ શકો છો કેટલા there are like tens and thousands of them. તમે જ્યારે પાછા બેક બટન દબાવશો, જો તમારે કંઈક એજ્યુકેશન માટે પાવર પોઈન્ટ બનાવવું હોય તો બસ અહીંયા ક્લિક કરો. તો જેટલા પણ આપણા ટીચર્સ છે કે પછી આપણી સ્કૂલના છોકરાઓ છે, તમે જરૂર અહીંયા ક્લિક કરજો તો તમને એજ્યુકેશન રિલેટેડ જે પાવર પોઈન્ટ છે એ પૂરું દેખાશે. Okay, can you see the different types of presentation layouts that are there? Okay, now જો તમે કોઈ ડિફરન્ટ ફિલ્ડમાંથી છો, જેમ કે એક્ઝામ્પલ બિઝનેસમાંથી કે પછી તમને કોઈ ચાર્ટ્સ કે પછી ડાયાગ્રામ્સ બનાવવા હોય તો તમે અહીંયા ક્લિક કરીને તમારા ડિફરન્ટ તો આ મેં બિઝનેસ પર ક્લિક કર્યું છે અને જેવું ક્લિક કર્યું તમે જોઈ શકો છો કેટલા ડિફરન્ટ પ્રકારના લેઆઉટ્સ છે જે મારું એન્ટાયર પ્રેઝન્ટેશનને બહુ સુંદર, બહુ રોમાંચક અને બહુ જ એક્સાઇટિંગ બનાવી દેશે. ઓલરાઇટ, નાઉ લેટ અસ ચૂઝ અ સિમ્પલ પ્રેઝન્ટેશન ટુ મેક ઓન નેચર. તો મેં સૌથી પહેલાં ચૂઝ કર્યું એક બ્લેન્ક પ્રેઝન્ટેશન. ઠીક છે? હવે એને ઓલરેડી અહીંયા મને ડિઝાઇન આઈડિયાઝ પણ આપ્યા છે. ઠીક છે? પણ અત્યારે મારે કોઈ ડિઝાઇન નથી ચૂઝ કરવી. પહેલાં હું ઈચ્છું છું કે હું મારું પ્રેઝન્ટેશન બનાવું. ઓકે, ફોર એક્ઝામ્પલ મેં અહીંયા મારું કોન્ટેન્ટ નાખવાનું સ્ટાર્ટ કર્યું. સો ફોર એક્ઝામ્પલ યોગા ફોર લાઈફ. ઠીક છે? અહીંયા લખ્યું બાય વિદુષી ડાગા. જેવું મેં લખ્યું, હવે તમે અહીંયા જોશો કે હોમ ટેબ છે. હોમ ટેબમાં આ અલગ અલગ વસ્તુઓ છે જે હું તમને શીખવાડવા ઈચ્છું છું. સૌથી પહેલાં છે ન્યૂ સ્લાઇડ, એટલે અલગ 9 લેઆઉટ્સ છે ડિફરન્ટ સ્લાઇડ્સના. જેમ કે એક ટાઇટલ સ્લાઇડ હતી. જો તમે કોઈ ટાઇટલ કે પછી કોન્ટેન્ટ નાખવા ઈચ્છો છો તો એ આ સ્લાઇડ છે. જો તમારે કોઈ સેક્શન હેડર એઝ ઇન તમારે કોઈ બીજા ટોપિક પર જાઓ છો તો તમે આ સેક્શન હેડર યુઝ કરી શકો છો. જો તમે કોઈ કમ્પેરિઝન દેખાડવા ઈચ્છો છો કે પછી બે અલગ અલગ કોન્ટેન્ટ દેખાડવા ઈચ્છો છો તો આ સ્લાઇડ્સ યુઝ કરી શકો છો. ફક્ત ટાઇટલ અને અહીંયા પર કોઈ ઇમેજીસ એડ કરી શકો છો બ્લેન્ક, જેમાં તમને જે મન થાય, વેધર ઇટ ઇઝ અ ટેક્સ્ટ, વેધર ઇટ ઇઝ અ પિક્ચર, એ બધી વસ્તુઓ એડ કરી શકો છો. કોન્ટેન્ટ વિથ કેપ્શન, પિક્ચર વિથ કેપ્શન, બહુ સિમ્પલ છે.
સો લેટ્સ સે હું ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ પર જાઉં છું. ઠીક છે, અહીંયા હું લખવા ઈચ્છું છું આપણું એક ઇન્ડેક્સ કે આપણે આગળ યોગામાં જે આપણું આખું પ્રેઝન્ટેશન છે, જે નેચર્સ લવ માટે આપણે બનાવીએ છીએ, એ માટે આપણે શું શું લખીએ. સો ફોર એક્ઝામ્પલ કે વોટ ઇઝ યોગા, ઠીક છે, પછી હિસ્ટ્રી ઓફ યોગા એન્ડ સો ઓન. ઓલરાઇટ, આ જેવી મેં ઇન્ડેક્સ બનાવી લીધી. હવે નેક્સ્ટ હું તમને દેખાડવા ઈચ્છું છું કે હવે આપણે આમાં આગળ વધારે શું કરી શકીએ. તો આપણે શીખીએ છીએ કે હવે આપણે કેવી રીતે એક ઇમેજ એડ કરી શકીએ છીએ. બહુ જ સિમ્પલ છે. તમારે ઇન્સર્ટ ટેબ પર જવાનું છે. ત્યાં જ્યારે તમે પિક્ચર ક્લિક કરશો તો જ્યારે તમે ધીસ ડિવાઇસ એટલે કે તમારા કમ્પ્યુટરમાં ઇમેજ ક્યાં મૂકી છે તમે સિમ્પલી ક્લિક કરો અને લેટ્સ સે આ ઇમેજ આપણે ડેસ્કટોપ પર સેવ કરી છે. ઠીક છે, તો ક્વિકલી હું તમને કહું છું. ફોર એક્ઝામ્પલ આ વાળી ઇમેજ છે અને આ હું ઇન્સર્ટ બટન દબાવું છું. ઓકે, હવે હું આ ઇમેજને મોટી કે નાની જેવી રીતે હું ઈચ્છું એવી રીતે આ ઇમેજને આઈ કેન પ્લે વિથ ધી ઇમેજ. હું આ ઇમેજ સાથે પ્લે કરી શકું છું. ઓલરાઇટ, એમ આઈ ક્લિયર? હજી એકવાર હું તમને સેમ વસ્તુ શીખવાડવા માંગુ છું. તમે ઇન્સર્ટ પર જશો, પિક્ચર્સ ફ્રોમ યોર કમ્પ્યુટર, તમારા કમ્પ્યુટરના કયા ડ્રોરમાં આ ઇમેજ મૂકી છે, જેવા તમે ત્યાં ગયા, તમે ઇમેજ સિલેક્ટ કરી અને આ ઇમેજ તમે પેસ્ટ કરી દીધી. ઇન્સર્ટ કરીને અને પછી આ ઇમેજ તમારા પાવર પોઈન્ટમાં આવી જશે. ઓકે, હવે તમે ઈચ્છો છો કે તમારે આ ઇમેજમાં કંઈક ટેક્સ્ટ લખવું છે, એટલે તમે કંઈક લખવા ઈચ્છો છો કેમ કે આ બહુ પ્લેન ઇમેજ છે. ઠીક છે, સિમ્પલ અગેન ગો ઓન ઇન્સર્ટ. અહીંયા પર એક ટેક્સ્ટ બોક્સ છે. આઈ હોપ એવરીબડી કેન સી ધીસ. જ્યારે તમે ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરશો તમે અહીંયા સિલેક્ટ કરશો અને લખશો ફોર એક્ઝામ્પલ યોગા ઇઝ blissful. Okay, getting us closer to nature. All right, ઠીક છે, આ લખ્યું. અને આના જો તમારે ફોન્ટ ચેન્જ કરવા હોય, મોટા નાના જે પણ તમે એ કરી શકો છો. ઓલ રાઇટ, નેક્સ્ટ વોટ યુ કેન ઓલ્સો ડુ ઇઝ તમે આનો કલર ચેન્જ કરી શકો છો. સો આઈ વોન્ટ ટુ ચેન્જ ધીસ, લેટ્સ સે ટુ વ્હાઇટ ઇન કલર. Simple, everybody? Okay. Now when I have finished adding my title, I have finished adding some kind of content, I have finished adding pictures. Okay? હવે મારે શું કરવું છે કે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ પર હું કેવી રીતે શિફ્ટ થાઉં, હું કેવી રીતે જાઉં એ મારે જોવું છે. તો બહુ સિમ્પલ, તમે અહીંયા જશો, ઠીક છે, અને તમે દબાવશો ટ્રાન્ઝિશન. જ્યારે તમે ટ્રાન્ઝિશન દબાવશો તો આ તમને પૂછશે કે શું તમારે આવી રીતે દેખાડવું છે. ઠીક છે, પછી સ્લાઇડ 2માં શું તમે ઈચ્છો છો કે આવી રીતે દેખાય. ઠીક છે, સ્લાઇડ 3માં શું તમે ઈચ્છો છો કે આ હવાની જેમ ઉડે, અને સ્લાઇડ 4માં શું તમે ઈચ્છો છો કે આ કંઈક આવું દેખાય. ઠીક છે, તો આ અલગ અલગ વસ્તુઓ જે છે તમે એઝ ઇન ટ્રાન્ઝિશનમાં કરી શકો છો. હવે જઈએ ડિઝાઇનિંગ તરફ. આ જુઓ, બહુ પ્લેન સિમ્પલ દેખાય છે, મજા નથી આવતી. હવે આપણે આની ડિઝાઇન ચેન્જ કરવી છે, રાઈટ? તો સિમ્પલ જશું આપણે ડિઝાઇનમાં. પાવર પોઈન્ટમાં ઘણી ડિઝાઇન્સ ઓલરેડી આપવામાં આવી છે જે બહુ જ બ્યુટીફુલ છે. મને લાગે છે ક્લોઝર ટુ નેચર તમે જુઓ છો પાછળ પણ ચેન્જીસ થાય છે. ઠીક છે, આ જે ફેધરવાળી થીમ છે આ બહુ બ્યુટીફુલ છે. ઠીક છે, ઇટ ઇઝ ગેટિંગ મી ક્લોઝર ટુ નેચર. તો જુઓ તમે તમારા બાકીના પણ ચેન્જીસ ઇઝીલી થઈ ગયા, રાઈટ? તો ધીસ ઇઝ હાઉ તમે એક ડિઝાઇન પણ નાખી શકો છો. તો હવે આપણે જોવાનું છે કે આપણે શું શીખ્યું. સૌથી પહેલાં આપણે હોમ ટેબમાં ગયા, આપણે નવી સ્લાઇડ શીખી, આપણે કેવી રીતે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નાઇસ સ્લાઇડ્સ નાખી શકીએ છીએ. પછી આપણે ઇન્સર્ટ ટેબમાં ગયા, આપણે એક પિક્ચર ઇન્સર્ટ કરતા શીખ્યું. ઠીક છે, જે ઓલરેડી આપણા કમ્પ્યુટર પર સેવ્ડ છે. એ પછી આપણે એક ટેક્સ્ટ એડ કરતા શીખ્યું, જેમ કે આપણું જે પિક્ચર છે એની ઉપર આપણે કેવી રીતે એક ટેક્સ્ટ
એડ કરી શકીએ છીએ, રાઈટ? એન્ડ દેન વી લર્ન્ટ હાઉ ટુ ડુ ટ્રાન્ઝિશન. એક સ્લાઇડથી બીજી સ્લાઇડ પર જ્યારે આપણે ટ્રાવેલ કરીએ છીએ તો એમાં શું ટ્રાન્ઝિશન હોવું જોઈએ આપણે એ શીખ્યું, રાઈટ? એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણે શીખ્યું ડિઝાઇન, કે તમે કઈ અલગ અલગ ટાઈપની ડિઝાઇન્સ લઈ શકો છો જેથી તમારું પ્રેઝન્ટેશન વધુ બ્યુટિફુલ અને અટ્રેક્ટિવ દેખાય. ઓકે, હવે હું તમને એ વસ્તુ શીખવાડવા ઈચ્છું છું કે તમે કેવી રીતે ઇન્સર્ટ એટલે કઈ વસ્તુ નાખવાની છે તમારે, ઠીક છે? તમે કેવી રીતે કોઈ વિડીયો નાખી શકો છો કે પછી કોઈ ઓડિયો નાખી શકો છો. જેમ મેં પિક્ચર ઇન્સર્ટ કર્યું, ધ સેમ વે તમે એક વિડીયો પણ નાખી શકો છો તમે તમારા પ્રેઝન્ટેશનમાં, અને સેમ વે તમે કોઈ ખાલી જે પાછળ કોઈ બેકગ્રાઉન્ડ નોઇઝ જે ચલાવવા ઈચ્છો છો એ પણ નાખી શકો છો. ઓકે, હવે આપણે જોવું છે કે આપણું પ્રેઝન્ટેશન દેખાય છે કેવું, ઠીક છે? પણ મને એ પણ જોઈએ છે કે જ્યારે હું એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ પર જાઉં તો મારા પ્રેઝન્ટેશનમાં કોઈક અવાજ આવે, ઠીક છે? પછી જ્યારે મેં અહીંયા પર ટ્રાન્ઝિશન નાખ્યું તો હું અહીંયા પર એક ફોર એક્ઝામ્પલ કોઈ ડ્રમ રોલનો સાઉન્ડ નાખું છું, ઠીક છે? પછી હું અહીંયા ગઈ તો મેં ફોર એક્ઝામ્પલ એક બોમ્બનો સાઉન્ડ નાખ્યો. અહીંયા ગઈ તો પછી મેં એક અપ્લોઝનો સાઉન્ડ નાખ્યો. અહીંયા ગઈ તો મેં એક ટાઈપરાઇટરનો સાઉન્ડ નાખ્યો. તો આવી રીતે અલગ અલગ સાઉન્ડ્સ નાખ્યા. હવે જોઈએ દેખાય છે કેવું, ઠીક છે? જેવી મેં સ્લાઇડ શો કરી ફ્રોમ ધ બિગનિંગ, આ થઈ સ્લાઇડ 1, ઠીક છે? જે ટાઇટલ સ્લાઇડ છે. આ આપણો બોમ્બ સાઉન્ડ સ્લાઇડ 2. તમે જુઓ છો કે એનિમેશન પણ આવે છે. એમાં આપણે શું જોયું કે આપણે ટાઇટલ અને કોન્ટેન્ટ નાખ્યું છે. સ્લાઇડ 3, આઈ હોપ તમે નોટિસ કર્યું હોય કે અહીંયા પર આપણે એક ઇમેજ નાખી છે, ઠીક છે? અને સ્લાઇડને આ એક નાનકડો ટાઈપરાઇટરનો સાઉન્ડ આપણે નાખ્યો, જેમાં તમે જોયું કે કેવી રીતે એનિમેશન આવ્યું. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ મેક ધી પ્રેઝન્ટેશન. એક લાસ્ટ વસ્તુ મારે તમને શીખવાડવી છે, પણ એ પહેલાં આપણે સેવ કરતા શીખીએ. બહુ સિમ્પલ છે. જ્યારે આપણે અહીંયા પર આપણે ક્લિક કરીએ છીએ, ઠીક છે? તમને આ એનિમેશન દેખાય છે. એનિમેશન એટલે તમે કેવી રીતે ઈચ્છો છો કે આ ઇમેજ અંદર આવે, ઠીક છે? અહીંયા તમે કેવી રીતે ઈચ્છો છો કે આ ઇમેજ દેખાય, આ કોન્ટેન્ટ દેખાય અને આ ઇમેજ કેવી રીતે આવે, ઠીક છે? તો આને આપણે કહીએ છીએ એનિમેશન. ઘણા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇફેક્ટ્સ છે એનિમેશનના, અને બહુ મજા આવે છે એ કરતાં, ઠીક છે? તો હવે આપણે જઈએ સેવ કરવા તરફ. તો જેવું મેં મારું યોગા ફોર લાઈફ બનાવી દીધું, હું જઈશ ફાઇલ, સેવ એઝ. હવે પૂછે છે તમારે કયા ડ્રોઅરમાં સેવ કરવું છે. લેટ્સ સે મેં કહ્યું મારે મારા ડેસ્કટોપ પર સેવ કરવું છે, ઠીક છે? કમ્પ્યુટરના ડેસ્કટોપ પર સેવ કરવું છે. એ પછી તમારે આપવાનું છે નામ, જેમ કે યોગા ફોર લાઈફ. આ તમારા પાવર પોઈન્ટનું નામ છે. અને જેવું તમે આ નામ આપ્યું, તમારે સેવનું બટન દબાવવાનું છે. તો હવે તમારું જે પાવર પોઈન્ટ છે એ સેવ થઈ ગયું છે. અને જ્યારે તમે ઈચ્છો ત્યારે, ઠીક છે, તમે તમારું પ્રેઝન્ટેશન ઓપન કરીને યુઝ કરી શકો છો. આ પ્રેઝન્ટેશન તમારું આ રહ્યું યોગા ફોર લાઈફ. તમે આના પર ક્લિક કરો અને આ તમારું પ્રેઝન્ટેશન તમારે જેને દેખાડવી હોય સ્લાઇડ શો, એન્ડ દેન ફ્રોમ હિયર. ઓકે એવરીબડી, સો થેન્ક યુ સો મચ. It was wonderful to be here and to make sure that you all learn and get you closer to nature. તમે કેવી રીતે વધારે શીખો અને આપણા નેચર સાથે વધુ જોડાઓ, પ્રકૃતિ સાથે વધુ લગાવ વધે અને એને વધુ પ્રેમ આપો. તો ધ્યાન રાખજો, સેફ રહેજો. થેન્ક યુ અને પ્રણામ.